સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ એક્ટિવ મોડમાં છે। એસઓજીએ નાઇટ કોમ્બિંગ કરી એક સાથે 72 આરોપીઓને પકડી પાડ્યા। વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડાયા, ત્યારે કેટલાક આરોપીઓ પાસેથી હથિયાર પણ મળી આવ્યા। શહેરમાં વધતી ગુનાખોરી ડામવા પોલીસ તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં એક સાથે 72 જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે। આ સાથે કેટલાક આરોપીઓની તપાસ કરી એ દરમિયાન કેટલાકની પાસેથી હથિયારો પણ મળી આવ્યા। સુરતમાં વધતા જે રીતે ગુનાહિત તત્વોનો આતંક હતો, અસામાજિક તત્વોનો આતંક હતો, તેને લઈને હવે સુરત એસઓજી પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે। અત્યારે જોઈ શકાય છે સુરત એસઓજી પોલીસે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે હાલ મોટી કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે અને 72 જેટલા આરોપીઓ જે છે તેઓને હાલ આ પકડી પાડવામાં આવ્યા છે। અત્યારે પણ આ સુરત એસઓજી પોલીસે જુદા જુદા વિસ્તારમાં ખાસ મોટું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેના આધારે 72 જેટલા આરોપીઓ હથિયાર સાથે પકડવામાં આવ્યા છે અને એક વ્યક્તિને જે છે તે તરીપાર કરી દેવામાં આવ્યો હતો, તેને પકડી પાડવામાં આવ્યા છે। આપણી સાથે ડીસીપી સાહેબ જોડાયા છે, નકુમ સાહેબ, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, સૌથી મોટી કાર્યવાહી એસઓજી પોલીસે અત્યારે કરી છે, કઈ રીતની શું હતી? 72 આરોપીઓ પકડ્યા છે અને એની પાસેથી હથિયારો પણ પકડાયા છે અને એક કડી પર ભંગનો આરોપી પણ પકડાયો છે અને એક નાસ્તો કરતો આરોપી પણ પકડાયો છે। સાહેબ, શહેરમાં કયા કયા વિસ્તારમાંથી આખું કોમ્બિંગ કર્યું હતું, કેટલી મોટી કાર્યવાહી? આખા જે તમામ વિસ્તારોમાંથી કોમ્બિંગ કર્યું હતું। લિંબાયત છે, ઉધના છે, સલાબતપુરા છે, ઉત્તરાયણ છે, તમામ પોલીસ સ્ટેશનોમાં 12 ડિવિઝન અમારા છે। 12 ડિવિઝનમાંથી 12 આરોપી, એમ ટોટલ 72 આરોપી લાયા છે। સાહેબ, અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કહી શકાય। જે રીતે અસામાજિક તત્વો શહેરમાં રીલ બનાવતા હોય છે, ફાંકા ફોજદારી કરતા હોય છે, મોટી મોટી વાતો કરતા હોય છે, તેઓની વચ્ચે આ એક એસઓજીની સૌથી મોટી કાર્યવાહી। હા, અને આ સતત અમારી ચાલુ જ રહેશે કાર્યવાહી અને સતત કરતા રહેશું। બિલકુલ, એટલે અત્યારે જોઈ શકાય છે કે શહેરમાં જે રીતે લોકો અસામાજિક તત્વો દ્વારા લોકોમાં ડર ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે, ફાંકા ફોજદારી કરાતી હોય છે અને આ આખા જે ઓપરેશન છે તેને ઓપરેશન રેમ્બો નામ આપવામાં આવ્યું હતું। એટલે ઓપરેશન રેમ્બો અંતર્ગત આખી આ જે સૌથી મોટી કાર્યવાહી જે છે તે સુરત એસઓજી પોલીસ દ્વારા અત્યારે હાથ ધરવામાં આવી છે અને અત્યારે જોઈ શકાય છે કે 72 જેટલા આ આરોપીઓને એક સાથે પોલીસે સમગ્ર શહેરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાંથી તમામ આજે આરોપીઓ જે છે તેમની પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા છે। તરીપાડનો જે કરાઈ દેવાલો જે આરોપી હતા તેને પણ પકડી પાડવામાં આવ્યા છે। આમ એક સાથે 72 આરોપીઓને પોલીસે એક જ સમયે રેડ કરીને મોટું કોમ્બિંગ હાથ ધરીને 12 ઝોનનું ટીમ દ્વારા આખું કોમ્બિંગ હાથ ધરીને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી સુરત એસઓજી પોલીસની કહેવામાં આવી રહી છે। ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આ ઇસમો છે કે જે શહેરમાં લોકોને ધાક ધમકી આપતા હોય છે, મર્ડર, હત્યા, લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપતા હોય છે, મારામારી જેવી ઘટનાઓને અંજામ આપતા હોય છે અને ભાઈગીરી કરતા હોય છે અને હાથમાં છરો, તલવાર જેવા ઘાતક હથિયારો રાખતા હોય છે અને લોકોને ડરાવવાનો પ્રયત્ન કરતા હોય છે। આવા અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે અને 72 જેટલા આવા ઇસમોને એક સાથે ધરપકડ કરીને કડક કાર્યવાહી કાયદેસરની હાથ ધરીને તેઓની ધરપકડ કરી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।